તમારે જે વાત કરી છે ભરેલા ભીંડાની, નાનું એવું ગામ એટલે પંખીના માળા જેવું ગામડું હોય તમને કહું ભાઈ. અને નાના એવા ગામની માલિકો બકાલાની રેકડી નીકળી. બકાલા એટલે વેચી છે ને, વેચી એટલે શાક બકાલું, દૂધી નહીં, તમે જોવો તો દૂધી, ઘીહોડા, કારેલા, ગલકા, ટમેટા, મરસા, ડુંગળી, મૂળા, પરવર, કોબી, ફલાવર અને ભીંડો. ભીંડો તો એક વેચની શીંગું ને આમ લીલો કાસ ને આમ કુણી શીંગો કટ 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 તૂટ્યો. અને ભીંડો તમે લેવા જાવ ને એ અણી ભાંગો, જો ભાંગે તો જ લેવાય, નકર હરગવાનું ખાતા હોય એવું લાગે. એટલે આવડાને કીધું, રેકડી નીકળી, એ ભાઈ એ ભીંડાનો શું ભાવ છે? 10 નો 500. એમ? હા, આલે 10 રૂપિયા આમાં નાખી દે. આલે આમાં નાખી આપ્યામાં. જો મારે ભરેલો ભીંડો કરો, નાની શીંગું કોણી આપી આપી આપ્યો, લઈને નીકળ્યો. ભરેલો ભીંડો ખાવા તો આવજો ભગવો આપણી ઘરે. પાણી ભાઈ તમે આવજો, ભરેલો ભીંડો ખાવા આવજો ભાઈ, આવજો. એટલે ઘેરે જઈને કે ક્યાં ગઈ? તો ભાઈ કે શું છે? ભીંડો છે. ભરેલો ભીંડો કરવાનો. હા મૂકો ને. કોણ જાણે હું થયું સાને મહિના દિવસે માથા કોટ જ કર્યા કરે છે. એ ભીંડો મૂકીને સીધો બજારમાં. અને અમુક તમે જોજો નવરી બજાર છે ને, કોઈના દુકાનના પાટલા કહે, કોઈનું સાપુ જઈને વાસે, કોઈનું ફૂલસાપ વાસે, કોઈનું જનસત્તા વાસે. એ લે નહીં કઈ નથી, મફત પાટલા કહી નાખે. અને આ બાઈ ગઈ કિશનમાં. કિશન એટલે રહોડું ગોક્યું રાંધવાનો પોઈન્ટ. ત્યાં ગઈ અને શેણા લોટ ન મળે. શેણા લોટ વિના ભરેલ ભીંડો થાય ને કઈ બાજરાનું ઘઉં ન હાલે એમાં. એટલે બાજુમાં મોટી ઉંમરના કાકા બેહે, 3 દુકાન ખાલી ગામમાં. મોટી ઉંમરના કાકા બેહે, માયાતા જેવડી ઉંમર છે. એટલે એને જઈને કીધું, કાકા એ કાકા કાકા શું છે? એ તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, 250 લોટ દો ને, તમારા દીકરા આવશે ને ત્યારે પૈસા આપી દે. મારા દીકરાનો બાપ જન્મો તેદુના પૈસા બાકી છે, એટલે બાકી નહીં આપી. માથા કોઈ નહીં કરતા. ત્યાંથી બાઈને જરા રીસ તો સડી, આબરૂ થોડીક ઓછી થઈ. એટલે પછી બીજી દુકાન ગયા હતા, ત્યાંનો દિયર થતો તે બેઠો તો, એ ભાઈ તારા ભાઈને ભરેલો ભીંડો ખાવશે ને, 250 લોટ દે ને, તારા ભાઈ છે ને આવશે ને તો એ પૈસા દઈ જાય. કે મારા ભાઈની 60માં માલ લઈ ગયા છે, એ હજી પૈસા નથી આવ્યા. એટલે કાકી એટલે ભાભી બાકી નથી દેતા, આવજો હો. બાઈની સોટલી મણી ખીતો થવા. ભાગ્યાનું ઘર માંડ્યું છે ને, 250 લોટ કોઈ દેતું નથી. આબરૂ વિનાનો હાળો ભંગાર ક્યાંથી ભટકાઈ ગયો? તે તો મોટી મોટી કરતો હતો, આપણે આમ છીએ ને આપણે આમ છે ને, ભૂખ સિવાય બીજું કાંઈ નથી. નાનો છોકરો બેઠો હતો, એનો છોકરો કાકા ભાઈનો થતો હોય છે સેટા હોય ને, કીધું, એ છોકરા શું છે? કાકી શું છે બોલું? તાર કાકાને ભરેલો ભીંડો ખાવ છે ને, 250 લોટ દે, તાર કાકા આવશે ને તે મારા કાકા છે જન્મના ખોટા, બાકી નથી દેતા. તો ઘરે બાજુ હાલતી થઈ ને, તેને શેઠ આવી કાકી રહી, એનું બાવણું ખખડાયું. કાકી એ કાકી બાપુની દાંત આવ્યા. પ્રોગ્રામ આપણો જામ્યો જ હોય, બાપુ દાંત નો કાઢે. તે ઊંડે થી અવાજ આવ્યો, સમજાય? ડોશી ઊંડે હો છે એ એક સાલીઓ લોટ દો ને, તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, એટલે તમારા દીકરા લોટ લઈ આવશે ને તે પાછો આપજો. એ પોર બાજરા લીધો એ પાછો નથી દીધો, નથી દેવો લો, બાકી લઈ જાવ પછી દેવું નથી કઈ. તોય શરમ નથી ધોડ્યા આવે. બાઈ નો મગજ ધાક ધાકા થઈ ગયો, ડગલી ફાટે એટલી જ વાર. આવીને કટકા આડા ઓલા ત્રાહા ભાંગા સીડીને જેવું તેવું વઘારી નાખ્યું. અને ઓલો બજારમાં હેલો આવે 11:30. હાલો ભાઈ ભરેલો ભીંડો આપણે અહીંયા થઈ ગયો છે, આવો. એ ભાઈ હાલ તું ફોનમાં જોવાનું બંધ કરીને હાલ, ભરેલો ભીંડો થઈ ગયો છે, હાલ હાલો હાલો હાલો.
અને પણ ગમે એમ કરો ને રેવાય જ નહીં. વારે ફેરે ફોન અને છોકરાને સડી બેવાના, વારે ફેરે 15-20 મિનિટે જોવા પડે. કાંઈ નવીન, કાંઈ નવીન. એ જોવું પડે વારે ફેરે. આમ બેહો બેહો ઘડી વાર. એટલે ઓલો બજારમાં હેલો આવે અને પછી આવ્યો ને એટલે આમ ખોકાર ખોતો હું આવી ગયો. બાઈ તો કાળજાળ થઈ ગઈ હતી, રફાડામાં રોટલા કરતી હતી. એ કે ખબર છે એને તો બોલાવી થાય એમ નહોતી. ભઠ્ઠી હાવ ગરમ હતી. અને તમે જોઈજો કને હાથ ધોતા હોય ને, તમે જોઈજો આમ હાથ ધોય આમ. અને પછી એ તમે મોઢું લૂંટાવીને જોઈજો આમ. આપણને પાવડર લગાડે. લાવો ખાવા, લાવો આવજો ખાવા, લાવો લાવો. બાય આવી થાળીમાં ભીંડાના કટકાનું સાલ્યું. અને આમ જો એટલે પંખો ચાલુ કરો, પંખો. બાઈએ પંખો ચાલુ કર્યો અને બેઠો. અને બાઈ મૂકી થાળી. બેન માસી બે જાઓ. પછી છોકરાની માસી હોય ને એના ગમે ભાણિયાની માસી ન હોય, મારા માસી થોડા હોય. બે જજો 5 મિનિટ નહીં જતા. આ તો આનંદ છે બેનું, તમારો બધાનો પ્રેમ લાગણી છે એટલે હું બોલું ને. મારાથી બોલાય નહીં. મારા બાપનું અહીં કાંઈ નથી, અહીં કોઈના બાપનું કાંઈ નથી થતું, ઈશ્વરનું છે. પછી થાળી મૂકી અને એમાં કટકાનું શાક અને આવડાને ભરેલો ભીંડો કઈનો કરતો હતો હમી હાથનો. જોયું આમ ઘડીક થાળીમાં જોવે, ઘડીક બાય હામું જોવે. હે તે લોટ નહોતો તો કાકા ને ન જોવાય કે કાકા કીધું તમારે બાપુજીમાં તેદું બાકી છે કે તો એટલે ભાઈ ને ન જોવે કે તમારે 6ઠી માલી એવી એ નથી દાજી કે તો પણ ન જોવાય કે એને કીધું કે મારો કાકો જન્મનો ખોટો છે તો કાકી પાસે ન જોવે. કાકી કીધું પોર બાજરાને લઈ ગયા છો ને એ નથી દઈ ગયા. એટલે આમ જો સ્વામિનાથ પ્રભુ દેવ આમ જો જમી લ્યો, આરોગી લ્યો. એટલે ઓલો ખીજાણો ખહુર કે તું મને હું સમજણ કે તમને હું મારા ધણી સમજુ છું, મારા બાપના જમાઈ સમજુ છું, આ ટોળું એક છોકરાના બાપ સમજુ છું. એટલે તું મને નબળો માણસ, નાના આબરૂદા, 250 લોટ કોઈ નથી દેતું. એટલે તું મારી હમું બોલો શું કામ કે તમે કહેવાનો જવાબ દઉં. એટલે એમ તું મને નિર્માલ્ય માણસ મારી હમું બોલો. હાલો ધોકો લીધો, ધોકો પણો બડો એટલે ભાઠો લઈને મારવા થોડ્યો આમ આમ. તો બાઈને થયો ભાગ્યો મારું માથું ફોડ નાખી, મારા છોકરા રજડી પડશે. સ્ત્રીને વધુમાં વધુ કાંઈ વાલું હોય તો પોતાનું સંતાન વાલું હોય, એથી એના જગતમાં કાંઈ વાલું જ ન હોય. એ પ્રાણ તજી દેવા તૈયાર હોય, સંતાનને મૂકવા તૈયાર ન હોય. પોતાને ભેગા લઈને જ બાઈ મળતી. એને એમ થાય મારો છોકરો વાહ હેરાન થાય એટલે મારી ભેગા બોલાવે ત્યાં મજા કરવા. અને ઓલો બડો લઈને ધોડ્યો એટલે બાઈ આમ આમ હાથ રાખી આમ નાખ્યો બડો. બાય ખાધેલ પીધેલ 30-32 કિલાની હો. હા, અને એ બડો આવ્યો ને હાથ ભાંગી ગયો ને અહીંથી આવો ખડી ગયો. હાથ ભાંગે, પગ ભાંગે ને ચીંગાઈ જાય. આમ હાથ ભાંગી ગયો. બાઈના મગજનો ખૂટો સટક્યો પછી મારે ભાગ્યા માર. એક ભાંગ્યો બીજો ભાંગતા નિરાશ થાય. જઈ હોય તો ડોટું કાઢે કામા કૂટો ખા ભરેલો ભીંડો. જોવેશ કેવો ટગર નીંપરો શરમ વિનાનો. જઈ હોય તો ડોટું કાઢે. 15 દી પેલા આંગળી મોડી નાખી, મહિના પેલા બાવડે ડામ દીધા બીડીના. હરામી હાળો
ખા ભીંડો. ઉલાને શું થયું કે આમ કળ સડી ગઈ છે, હાથ જરાક આમ કરી તો આ ભાળતોથી ટીંગાય છે, કળ સડી ગઈ. અભાઈ ગયો કામમાં કૂટ્યો, આબરૂ વિનાનો નબળો ભાઈડો બાયડી માથે હપોરો. ગુડાની કામે તો થાય લોટ, સીના લોટ ન લઈ આવે તાર બાપ દે કોઈ બાકી. તો એને શું થયું કે એટલે બોલો કે હાલ દવાખાને, નથી આવું દવાખાને, મારા રોટલા ખેડ છોકરાને ખેડ તને ખબર પડે, ભરેલો ભીંડો ખાવો, પાછો આખા ગામને ગુડતો આવે, હાલો ભીંડો ખાવા. ઉલાન ભાઈ કરી બપોરે રોટલા ખેડ્યા હતા, ક્રોધ આપણે બધાને એમ હોય ખીજાઈ જાય હતી આપણે વાંધો નહીં, પછી એવા લટોડા પટોડા કરી જવા દે, સમજાવી ઉઠી શું કરું છું ભાઈ, ખારી થઈ જાય. એટલે એમાં શું થયું, ઉદાએ કીધું છોકરાઓને તમારી માં દવાખાને મારી કીધે નહીં આવે, તમે કહો છે. છોકરા પાલવ જાડીને રોવા મીના ને કે માં મારા બાપની ભૂલ થઈ ગઈ, તું નહીં આવી તો અમે હેરાન થાવ. એ તમે કહો છો ને એટલે આવું કે તાર બાપને વાહન બાંધી આવે. ઓલો સકડો રિક્ષા બાંધી રહ્યો બાપુ, એક અઠોડે ભાઈ બેઠો, એક અઠોડે બાઈ, છોકરાનું ટોળું વૈશમાં. અને સકડામાં તો રોદો લાગે ને, અને હાથનો પગનો નિયમ છે, જે હાથ ભાંગી ગયો પગ ભાંગ્યો હોય એ હલે એટલે દુખે બહુ. આ મને મેટર રોતું આપણે અનુભવ છે. અને એમાં રોદ આવે ને બહાર ધીમું ગઈ ની રોદ આવે તો કે છે જોવે કેવો ટગર ટગર. બોલે રિક્ષા ઉભી રાખી, રિક્ષા ઉભી રાખી બાઈક ખીજાણી, કાં દવાખાને ગુડી જાણ કાં ખીલે લઈ જા, ખોદો કેટલો સડી ગયો. ઓલો કે પોલીસ પૂછે ને કેતી નહીં, કહી દઉં. વાહ, કહી દઉં સાહેબ. જો પેલા ભીંડામાં હાથ ભાંગી નાખ્યો, જો આંગળી મળી નાખી, જો આમ જો આ બાવડે 15 દી પહેલા મહિના પેલા ડામ દીધા, જોવો સાહેબ જોવો, બીડીના ડામ દીધા, જો ભાઈ ગયા આમ જોવો. હા કે નહીં કે પણ પોલીસની જીપ ઊભી છે અને પોલીસ પૂછે ને તો તું કહેજે મોટરસાઇકલ માંથી લહી ગઈ હતી, પડી ગઈ હતી, નીકળી ગઈ હતી, હરી ગઈ હતી. તાર સાહેબ મોટરસાઇકલ સાયકલ માથે બેસી તારી માં મરે હમ ખા. ઓલો કે માગ્યું તું કે તને માગ્યું કોણ દી, તો 250 લોટ નો દી. અને પાછું લાયસન્સ છે તારી પાસે કે પણ મોપેડમાં ન હોય. હા લઈ ગયા દવાખાને. એમાં ડોક્ટરો ઉનાળો બાપુ એટલે બધા મોટા બાપુ ઉનાળો એટલે બધા ઠંડામાં વહી ગયા, કોઈ કુલુ મનાલી, કોઈ મોસ્કોન, કોઈ તમે તો મહાબળેશ્વર ને ટાટા પોઈન્ટમાં વહી ગયા બધા, ગરમીમાં નહીં પોઈન્ટ ઉપર. તને કહું અને પટ્ટાવાળો રાખેલો ને વાળા સાહેબ, તે અનુભવ વિનાનો હાથામાં હાથો મારી દીધો, આટલો હાથો હજી બાકી છે, આટલો ત્રાહો રહી ગયો. એમાં 4-5 વર્ષ પછી છોકરાને જોવા આવવાના, એટલે પેલો ઓફિસમાં જઈને ઘરમાં જઈને કે ક્યાં ગઈ, હું છે બેસી જાઓ, એ વાસળી વાળા બેસી જાઓ, એ ભાઈ એ બેસી જાઓ, બેસી જાઓ. મુરલી વાળા રે, મુરલી વાળા રે. એટલે આ 1 જ મિનિટમાં હું પૂરું કરું સાહેબ, હમણાં કઈ એ તો તમે મારું માન જાળવો. આમાં હગા છોકરો હગા બાપને નથી હારતો તો હું છે વયો જાય. કઈક ગોઠવી રખાય. હા યાત્રા કરવાનું કંઈક જાત્રા કરી 4 મહિનાની. હા એવું 4 મહિનાની જાત્રા ગોઠવી રાખી આપણે. એટલે હા તો માં દીધો ઓલું કે કાલે મુનાન જોવો, તે મુનાન જોવા આમાં થારું ને આમ શું કીધું
મુનાન જોવા આવવાના કે સારું ને આ રોટલા વણવા મને કેટલી માથાકૂટ આ તમે નહોતું ભરેલા ભીંડામાં હાથ ભાંગી નાખ્યો. બોલો કે હવે ભીંડાની શીખાય છે એમને મને વધતી જાય છે. પણ કે મહેમાન આવે જય શ્રી કૃષ્ણ કરવા માલિકોને કેમ ન આવું મુનાની માં નથી કે પણ મુનાની માણસો પણ આ ઠું ઠું ભાળી જાય ને પાકશે કે તો તેદી દોટ ન કઢાય. એક દી મોઢો ભરેલો ભીંડો ખવાય તે દોટ કાઢી શરમ વિનાના. અને એમાં મહેમાન આવ્યા સમજાવ્યા મહેમાન આવ્યા તો ઓફિસમાં આવી ગયા આ બાણામાં છૂઠું આમ રાખી જય શ્રી કૃષ્ણ પેલો હાથ નો દેખાયો એટલે ઓલો પાણી આપી આવ્યો પાણી આપીને સા દેવા ગયો સા દઈને રકાવી લઈને આમ ઓફિસમાં આવવા ગયો ને તો બાઈ બીજા બાણથી મુખવાસ લઈને કરી જય શ્રી કૃષ્ણ નરેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ કેમ છો લ્યો મુખવાસ લ્યો તો એ કિરીટભાઈ હાથ આમ જોવે હાથે શું થયું તમારા ભાઈને પૂછો ને 7-8 વર્ષ પેલા ભરેલા ભીંડામાંથી હાથ ભાંગી નાખ્યો એની જેવું થોડું આપણે થવાય હું કયો નરેન્દ્રભાઈ લ્યો મુખવાસ નરેન્દ્રભાઈ કે તમે ખાઈ જાઓ અમે જઈએ છીએ.